અમે ફ્રાન્સના અંદર એન્ટ્રી મારેલી છે અને આ જ્યારે બ્રિજ ખતમ થઈ જશે એટલે અમે ફ્રાન્સના અંદર અમારું સ્વાગત કરવા માટે તૈયાર છે ફ્રાન્સ. અને અમે થોડી વારની અંદર ત્યાં પહોંચી જશું. સૂર્યનારાયણ અમને બહુ જ સાથ આપેલો છે. બહારનું ટેમ્પરેચર લગભગ 20 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, 20 થી 22 ડિગ્રી. અને વાતાવરણના અંદર એટલું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે કે મોજ પડી જાય એવું વાતાવરણ થઈ ગયું છે. અને ખરેખર વેકેશન માણવા જેવું છે અહીંયા. એકવાર જિંદગીમાં ફ્રાન્સની અંદર પેરિસ આપણે મુલાકાત લેવા જેવી છે. આ એક લહાવો છે કે જે બધાના નસીબમાં નથી હોતું. જેના ભાગ્યમાં આ લાવો છે એ અમારા અહોભાગ્ય છે કે અમને મળી ગયો છે. મારા 2 સંતાનો છે. 2 સંતાનો મને અત્યારે પેરિસની મોજ કરવા માટે લઈ જાય છે. અને અહીંયાના રોડ તમે જુઓ એટલા સુંદર છે કે એની દેખભાળ પોતાના ઘરના અંદર બી માણસો આપણા પોતાનું ઘર નથી સારી રીતે રાખી શકતા. એટલા સારા અહીંયાના રોડ છે અને અહીંયા એટલી સારું સિસ્ટમ છે. અને જુઓ તમે કે ચારે બાજુ કેટલું ગ્રીનરી છે. અહીંયા બધું ઇકોનોમિકલી છે, પોલ્યુશન નથી બિલકુલ. અને માણસો દરેક બહુ સિસ્ટમથી ચાલે છે. પોતપોતાની લાઈન છોડીને કોઈ ઓવરટેક કરતું નથી. પેરિસનું તમે બોર્ડ સામે જોઈ શકો છો. આ બ્રિજ આવે છે, ગાડીઓ લાઈનસર ચાલી જાય છે. થોડી વારમાં અમે પેરિસ પહોંચી જશું. પછી હું તમને પાછું બીજો વિડીયો દેખાડું છું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.